હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો પ્રિય મિત્ર સંજય, અને આજે આપણે વાત કરવાના છીએ કે અગાસી ઉપર જે તલ હોય છે તે તલના તલાહારા, જે તલ ખેરી લીધા પછી જે તલાહારા હોય છે, જો એ આ રીતે પાથરા નાખી દેવાથી ઘણા બધો છે ફાયદો થતો હોય છે. જેમ કે આપણે ધાબુ હોય તો ધાબુ એ છે તરત તપતું હોય છે, ગરમ થતું હોય છે, એના કારણે નીચે છે લૂ આવતી હોય છે. હવે આ રીતે તલહારા જો નાખી દીધા હોય તો નીચે રૂમની અંદર એસી જેવો પવન આવતો હોય છે. જેટલા તલહારા ઝાઝા એટલું આપણે એમ સમજવાનું કે એટલા વધારે ટનનું એસી આપણે ફિટ કરાવ્યું છે, એવો ઠંડો પવન છે એ આવતો હોય છે. એ જ રીતે બીજા ધાબા ઉપર પણ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ તલહારાની વિશેષ વાત, તો આ તલહારા છે એ વરસાદ થશે પછી થોડાક દિવસ પછી આપણે ચોમાસા પહેલાં અથવા ચોમાસામાં આને આપણે લઈ અને ઉકરડામાં નાખી આવશું, એટલે આનું ખાતર થઈ જશે. આ છે ગામડાનો દેશી જુગાડ. તો ખેડૂત મિત્રોએ આ રીતે જે તલહારા હોય છે તે અગાસી ઉપર નાખી અને ધાબાને તપતું છે અટકાવી શકાય છે. જ્યારે આ ઉનાળું તલ છે, પણ ચોમાસું તલને શિયાળામાં જે તલ હોય એ પણ આપણે છે રાખી શકીએ. ચોમાસામાં થતું હોય છે, શિયાળા અને ચોમાસાની વચ્ચે. આ ઉનાળું તલ છે.